અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ એલ&ટી ચોકડી નજીક દૂષિત પાણી વહન કરતી લાઇન ઓવરફ્લો થઈ હતી. દૂષિત પાણીની લાઇન ઓવરફ્લોથી પર્યાવરણને ખતરો ઊભો થઈ રહ્યો છે. લાઇનમાંથી ફુવારાની જેમ કેમિકલયુક્ત પાણીનું ગળતર થયું હતું. નોટિફાઈડ જીપીસીબીમાં ફરિયાદ કરાઈ હતી. વરસાદી કાંસમાં વહેતા કેમિકલયુક્ત પાણી બાદ હવે લાઇન લીકેજ થવાનો સિલસિલો શરૂ થયો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પર્યાવરણ અંગે ફરી એકવાર ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. એલ&ટી ચોકડી નજીક દૂષિત પાણી વહન કરતી લાઇન ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાયું હોવાનું જોવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ લાઇનમાંથી પીળા રંગનું કેમિકલયુક્ત પાણી બહાર વહેતા આસપાસનું ઘાસ બળી જવાની સ્થિતિમાં જોવા મળ્યું છે. આ ઘટના સ્થળે સતત લીકેજ થતાં દૂષિત પાણી રોડ સાઇડમાં ફેલાય તેવી ભીતિ છે, જે સ્થાનિક લોકો અને પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યું છે. સ્થાનિકોમાં રોષ ફેલાયો છે કે ઔદ્યોગિક વિસ્તારમાં આવી ઘટના વારંવાર બનતી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાસ કરીને જીપીસીબી અને સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે દૂષિત પાણીની લાઇનમાં તાત્કાલિક મરામત કાર્ય કરવામાં આવે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય, જેથી આવનારા સમયમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તેવી